નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ આજના મોટા સમાચાર અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધની અંદર એક મોટો વળાંક આવી ગયો છે અને આ વળાંકને કારણે તેલના ભાવ ધડામ દઈને નીચે આવી ગયા છે। શેર બજારની અંદર મોટો ઉછાળો આવી ગયો છે। પેટ્રોલ, ડીઝલ, એલપીજી સિલિન્ડર આ બધું હવે સસ્તું થવાને લઈને સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે। યુદ્ધની અંદર વળાંક આવ્યો છે, એને કારણે હવે તેલ, પેટ્રોલ, ડીઝલ બધું સસ્તું થવાને લઈને આજના સૌથી મોટા લેટેસ્ટ સમાચાર। આ બાજુ ગુજરાતની અંદર ભૂકંપ આવ્યો, ધરાધ્રુજી ગઈ છે, કઈ જગ્યાએ એના સમાચાર અને મિત્રો ખેડૂતો માટેના એક મોટા સમાચાર, ખેડૂતોને હપ્તો મળશે નહીં, આજના લેટેસ્ટ સમાચાર છે ને ભૂપેન્દ્ર પટેલે એક મોટી ગુડ ન્યૂઝ આપી દીધી છે તમામ ખેડૂત મિત્રો માટે અને તમામ લોકો માટે, ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ગુડ ન્યૂઝ આપી દેવામાં આવી છે। એના વિશેના સમાચાર જાણીશું। ગુજરાતમાં ભારે પવન વરસાદ પડી ગયો, એના વિશેની માહિતી પણ આજના વિડીયોની અંદર જાણવાના છીએ। આ બાજુ કેરોસીન આપવાને લઈને સૌથી મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા થઈ ગઈ છે, એના વિશે આજના સમાચાર જાણીશું। ખેડૂતો માટે અનાજની ખરીદી, પીએનજી કનેક્શનને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે ને એલપીજીના હવે એટીએમ મશીન આવી ગયા છે, એના વિશેના તમામ સમાચાર જાણીશું। બુકિંગમાં એક ફેરફાર થઈ ગયો છે, એલપીજી સિલિન્ડર ખરીદવા માટે બુકિંગ સમયમાં ફેરફાર થઈ ગયો, લેટેસ્ટ સમાચાર જાણીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા સમાચાર, યુદ્ધમાં મોટો વળાંક આવી ગયો છે ને એને જ કારણે તેલના ભાવ ધડામ દઈને નીચે આવી ગયા છે। પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું સસ્તું થવાનું, એને લઈને મોટા સમાચાર જાણીશું, પણ એની પહેલા ગુજરાતની અંદર ભારે વરસાદ, પવન સાથે વરસાદની આગાહી જે થઈ હતી એ મુજબ વરસાદ પડી ગયો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ આગાહી મુજબ કમોસમી વરસાદ તૂટી પડ્યો। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સરહદી વિસ્તારમાં અચાનક વાતાવરણ પલટાયું અને સવારથી જ એકાએક કાળા ડિબાંગ વાદળો 7 એપ્રિલ એટલે કે ગઈકાલે છવાઈ ગયા હતા। બપોર બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો, વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો, પાણીની ટાંકીઓ ઉડી ગઈ। ઉત્તર ગુજરાતના મહેસાણાના સૌથી વધુ નુકસાન થયું છે, તો મહેસાણાની અંદર સૌથી વધુ નુકસાન થયું હોય એવા અહેવાલ પણ મળ્યા છે। તો ગઈકાલે અનેક જગ્યાએ વરસાદ પડી ગયો છે, ભારે પવન આવી ગયો। આ બાજુ આજે વહેલી સવારે અમરેલી જિલ્લાની અંદર ભૂકંપ આવ્યો, ધરાધ્રુજી ગઈ। અમરેલી જિલ્લામાં સવારે 3:58 એટલે કે લગભગ 4 વાગ્યાની આજુબાજુ 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો અને આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર હોય એવું નોંધવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના આજુબાજુ આવેલા તાલુકાની અંદર પણ આ ભૂકંપની અસર થઈ હતી। તો ભૂકંપનો આંચકો ગુજરાતની અંદર આવી ગયો છે। ત્યારે હવે આજના સૌથી મોટા સમાચાર, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં હવે એક મોટો વળાંક આવી ગયો છે। અમેરિકાએ કીધું હતું કે મંગળવાર સુધીમાં ઈરાન માની જાય, મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીનો સમય અમેરિકાએ ઈરાનને આપ્યો હતો। જો ઈરાન નહીં માને તો એના જેટલા પણ પરમાણુ જે સ્થળ છે એ બધાને ઉડાવી દેવામાં આવશે। રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને આ ડેડલાઇન પૂરી થાય એના 2 કલાક અગાઉ જ ફરીથી વ્હાઇટ હાઉસમાંથી સમાચાર આવી ગયા, જાહેરાત આવી ગઈ
કે સીઝ ફાયર કરવામાં આવશે, એટલે કે સીઝ ફાયરની જાહેરાત થઈ ગઈ, એટલે કે હવે કોઈ યુદ્ધ નહીં. 2 અઠવાડિયા સુધી સીઝ ફાયરની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરી નાખવામાં આવી છે. એટલે ઈરાન ઉપર જે હુમલો કરવાની વાત હતી એને ટાળી દીધી. હવે સીઝ ફાયરની વાત કરી દીધી છે, કારણ કે જે એણે 8 વાગ્યાની મોહલત આપી હતી એની અગાઉ જ ઈરાને એને સંદેશો મોકલી દીધો, યુદ્ધ વિરામ કરવાની જાહેરાત કરી નાખી છે. અને હવે 2 અઠવાડિયા સુધી હુમલાઓ રોકી દેવામાં આવશે. એટલે કે મિત્રો હવે 2 અઠવાડિયા સુધી યુદ્ધ વિરામ થઈ ગયું છે. અને આ સમાચાર જેવા વહેતા થયા, ડોનાલ્ડ ટ્રમ્પે 2 અઠવાડિયા યુદ્ધ વિરામની જાહેરાત થઈ એટલે તરત જ તેલના ધડામ દઈને ભાવ નીચે આવી ગયા. ક્રૂડ ઓઇલની અંદર 19%નો જંગી ઘટાડો નોંધાઈ ગયો. જી હા મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવ $26 જેટલા સસ્તા થઈ ગયા. જે અગાઉ $116 એક બેરલના ભાવ હતા, એ અચાનક ઘટીને $26 ઘટીને $91 પ્રતિ બેરલ ભાવ થઈ ગયા. એટલે $91 ભાવ થઈ ગયા. જે પહેલાં $116 હતા એ ઘટીને $91 ભાવ થઈ ગયા છે. એટલે મિત્રો ધડામ દઈને ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા છે. 19%નો ઘટાડો થયો છે. અને એવી જ રીતના ખાડી દેશોના બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ 15%નો ઘટાડો નોંધાયો છે. એટલે મિત્રો રાતોરાત તેલના ભાવ ધડામ દઈને નીચે આવી ગયા છે. અને હવે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ પણ સસ્તા થાય એવા સમાચાર પણ મળી રહ્યા છે. જી હા મિત્રો, આ જે યુદ્ધ વિરામ થઈ રહ્યું છે એની મધ્યસ્થતા, એનું સમાધાન કોણ કરાવી રહ્યું છે? તો સમાચાર મળ્યા છે કે પાકિસ્તાન સમાધાન કરાવી રહ્યું છે. એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનનું કામ પાકિસ્તાન કરી રહ્યું છે. અને આ સમાધાન માટે હવે આગામી 10 એપ્રિલે પાકિસ્તાનના ઇસ્લામાબાદની અંદર બેઠક યોજાવાની છે. એટલે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન 10 એપ્રિલે પાકિસ્તાનની અંદર થવાનું છે. અને નિષ્ણાંતો એવું માને છે કે જો આ સમાધાન થઈ ગયું તો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં પણ ઘટાડો થવાનો છે. જી હા મિત્રો, પાકિસ્તાનની અંદર 10 તારીખે બેઠક યોજાવાની છે. અને જો આ સમાધાન સફળ થયું તો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ અને એલપીજી સિલિન્ડર બધાના ભાવ ઘટવાના છે. આ સૌથી મોટા સમાચાર છે. અને એક બાજુ શેર બજારના ભાવમાં પણ ઉછાળો આવ્યો હતો. જી હા મિત્રો, બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સની અંદર 2500 પોઈન્ટનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અને નિફ્ટી 50ની અંદર પણ 3.5% સુધીનો ધરખમ વધારો જોવા મળ્યો હતો. એટલે અમેરિકાએ જાહેરાત કરી એના બીજા જ દિવસે માર્કેટ ખુલતા શેર બજારના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો. આમ શેર બજારના ભાવ ઉછળ્યા, તેલના ભાવ ધડામ દઈને નીચે આવ્યા. અને હવે એવી આશા છે કે જો આ સમાધાન થઈ ગયું તો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ અને એલપીજી સિલિન્ડર બધું સસ્તું થઈ જશે. તો 2 અઠવાડિયા સુધી હવે યુદ્ધ વિરામ થઈ ગયું છે. એટલે ધીમે ધીમે હવે બધું વસ્તુ કંટ્રોલ થશે. અને પાકિસ્તાનની અંદર આ સમાધાન થઈ ગયું તો હવે આ બધી વસ્તુ સસ્તી થવાને લઈને સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. આ બાજુ મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી ગુડ ન્યૂઝ તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતીઓ માટે આપી દીધી છે. જેની પાસે જમીન છે એ બધા માટે એક મોટી ગુડ ન્યૂઝ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપી દેવામાં આવી છે. જ્યાં મિત્રો મહેસૂલ સરળીકરણ માટે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની અંદર અત્યાર સુધી જે કલમ 135Dની જોગવાઈ હતી, આ જોગવાઈની અંદર મોટો સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મિત્રો કેવું હતું કે જમીન અને મિલકતનું જ્યારે તમે વેચાણ કરતા હતા
ત્યારે 135D કલમ મુજબ 30 દિવસની ફરજિયાત નોટિસ પાડવામાં આવતી હતી. એટલે 30 દિવસ તમારે લાંબી રાહ જોવી પડતી હતી. તમારે તમારા જમીન કે મિલકતનું વેચાણ કરવું હોય તો 30 દિવસની રાહ તમારે અત્યાર સુધી જોવી પડતી હતી. અને આની અંદર ખોટા જે તત્વો લાભ લઈ જતા હતા, તમને બ્લેકમેલ કરતા હતા અને તમારી પાસેથી નાણાં પડાવી લેતા હતા. 30 દિવસ તમારી રાહ જોવી પડતી. એટલે આ લોકો વચ્ચે આવી નાણાં પડાવી જતા હતા. અમે વહેલાસર તમારું કામ કરી દઈશું એમ કરીને તમારી પાસે નાણાં પડાવી જતા. પણ હવેથી મિત્રો હવે મોટો સુધારો થઈ ગયો છે. 135Dની જે જોગવાઈ હતી એમાં સુધારો થઈ ગયો છે. નવા સુધારા પ્રમાણે તમારી જમીનની અંદર કોઈ પણ વાંધો ન હોય, રેકોર્ડ ઉપર જમીનની અંદર છેલ્લા 1 વર્ષ કે એનાથી વધુ સમય કોઈ પણ ફેરફારની નોંધણી ન હોય, જમીન ઉપર કોઈ લિટિગેશન કે કોઈ પણ દાવો પડતર ન હોય, શાંત કબજો હોય અને તમારા 7/12ના દાખલામાં જેના જેના નામ હોય બધાના નામ દસ્તાવેજની અંદર સહી કરેલા હોય તો પછી 135Dની કોઈ નોટિસ હવેથી રહેવાની નથી. એટલે 135Dની કલમ લગાડ્યા વગર એને એ જ દિવસે તમારા દસ્તાવેજની નોંધણી પાડી દેવામાં આવશે. એટલે 30 દિવસનો જે સમય હતો એને નાબૂદ કરીને એ જ દિવસે તમારા દસ્તાવેજની નોંધ પાડી દેવામાં આવશે. તો સૌથી મોટો રાહત આપનારા સમાચાર છે. અને તમારી જમીનમાં જો કોઈ કદાચ વાંધો હોય, 1 વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ તમે ફેરફાર કર્યો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની દ્વારા કરવામાં આવ્યું હોય અથવા તો 7/12ના તમારા દાખલામાં જેના જેના નામ હોય એ બધાએ દસ્તાવેજમાં સહી ન કરી હોય, કોઈની સહી બાકી રહી ગઈ હોય, આવા કોઈ પેન્ડિંગ કેસ હોય તો એની અંદર 135Dની કલમમાં જે 30 દિવસનો સમય આપતો હતો એના બદલે હવે ખાલી માત્ર 7 દિવસનો સમય રાખવામાં આવ્યો. એટલે કે 7 દિવસમાં જ તમારા દસ્તાવેજની નોંધ પાડી દેવામાં આવશે. એટલે તમારે 7 દિવસમાં શું કરવાનું કે તમારે તમારા જેટલા પણ જરૂરી આધાર પુરાવા હોય એ ત્યાં રજૂ કરી દેવાના. એટલે ખાલી 7 દિવસની અંદર દસ્તાવેજની નોંધ પાડી દેવામાં આવશે. પહેલાં જે 30 દિવસની રાહ જોવડાવવામાં આવતી હતી એ રાહ હવે જોવડાવવામાં આવશે નહીં. અને તમારા જમીનમાં કોઈ વાંધો જ નથી તો પછી એને એ જ દિવસે તમારા દસ્તાવેજની નોંધ પડી જશે. 135Dની જરૂરિયાત જ લાગુ કરવામાં આવશે નહીં. આ સૌથી મોટો ફેરફાર ભૂપેન્દ્ર પટેલે કરી નાખ્યો છે. આ ફેરફાર ખાલી ખેડૂતોની ખેતીની જમીન માટે જ નહીં પણ દુકાન, ફ્લેટ કે પછી રહેણાંક મકાનો માટે જે તમે પ્લોટ લીધો છે એ પ્લોટ માટે પણ લાગુ પાડવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતી મિત્રો માટે અને તમામ ખેડૂત મિત્રો માટે રહેવાના છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે કેરોસીન આપવાની જાહેરાત કરી છે. હાલ મિત્રો LPG સિલિન્ડર અંતરિયાળ વિસ્તારમાં પહોંચાડવામાં વાર લાગે છે. LPG સિલિન્ડરમાં ઘણા લોકો એકસાથે બુકિંગ કરી બેઠા છે એટલે પહોંચાડવામાં મુશ્કેલી થાય છે. અંતરિયાળ વિસ્તારો હોય, ગામડાઓ હોય ત્યાં તો 45 દિવસનો સમય કરવામાં આવ્યો છે. એટલે આ લોકોને કોઈ ખૂટ ન થાય એ માટે ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારની અંદર કેરોસીન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે કે હવે દેશના દરેક જિલ્લાની અંદર પેટ્રોલ પંપો ઉપરથી પણ કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. એટલે અત્યાર સુધી રાશનિંગની દુકાનેથી જ તમને કેરોસીન મળતું હતું પણ હવે પેટ્રોલ પંપો ઉપરથી પણ કેરોસીન આપવામાં
આવશે, પણ બધા પેટ્રોલ પંપે નહીં મળે. તમે ધ્યાન રાખજો, જે સરકારે કેન્દ્ર સરકારે સિલેક્ટ કર્યા હશે એ પેટ્રોલ પંપે જ કેરોસીન આપવામાં આવશે. દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછા 2 પેટ્રોલ પંપો ઉપર તમને કેરોસીન મળી રહેશે. જરૂરિયાત મુજબ પેટ્રોલ પંપો સિલેક્ટ કરવામાં આવશે. તો પેટ્રોલ પંપેથી હવે કેરોસીન આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ગામડાની અંદર પણ કેરોસીન વિતરણ કરવાની જાહેરાત અગાઉ કેન્દ્ર સરકારે કરી હતી. એટલે ગામડાઓની અંદર પણ રેશનિંગની દુકાનેથી તમને કેરોસીન મળી રહેશે. આ સૌથી મોટા આજના સમાચાર છે. ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા છે. ખેડૂતો ધ્યાન રાખજો, સરકારે કડક નિયમ લાગુ કર્યો છે. જો તમે પાલન નહીં કરો તો હવેથી તમને હપ્તો મળવાનો નથી. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈને ગુજરાત સહિત 14 મોટા રાજ્યોની અંદર હવે કડક નિયમ લાગુ કર્યો છે. હવે દરેક કિસાન મિત્રોએ, દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાત કિસાન આઈડી બનાવવું પડશે. જો કિસાન આઈડી નહીં હોય તો હવે તમને આગામી હપ્તો પણ આપવામાં આવશે નહીં. કારણ કે મિત્રો હવે કેન્દ્ર સરકારે 14 રાજ્યોની અંદર કડક નિયમ લાગુ કરી દીધો છે. એમાં આપણું ગુજરાત રાજ્ય પણ આવી જાય છે. ગુજરાતની અંદર પણ કહી દીધું છે કે દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાત કિસાન આઈડી માટે રજિસ્ટ્રેશન કરવું પડશે. જેની પાસે કિસાન આઈડી હશે એને જ હવે તમામ હપ્તો આપવામાં આવશે. અને તમામ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એના માટે પણ હવે કિસાન આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય એને ફટાફટ આ સમાચાર મોકલી લેજો. કેન્દ્ર સરકારે ઉપરથી કડક નિયમ લાગુ કરી નાખ્યો છે. આ સૌથી મોટા સમાચાર છે. મિત્રો એક બીજા સમાચાર મળી રહ્યા છે કે હવે એમ્બ્યુલન્સને રસ્તામાં કોઈ પણ તકલીફ ન થાય, ફટાફટ દવાખાને પહોંચી જાય એ માટે અમદાવાદની અંદર એક ગ્રીન કોરિડોર સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો ખાનગી સંસ્થાના સહયોગથી સુરત મહાનગરપાલિકા અને 108 ઇમરજન્સી સેવાના ઉપક્રમે અમદાવાદની અંદર ગ્રીન કોરિડોર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો હવેથી જેટલા પણ અમદાવાદની અંદર સિગ્નલ હશે એ સિગ્નલ ઉપર ઓટોમેટિક ગ્રીન લાઇટ આવી જશે. જ્યારે 108 એમ્બ્યુલન્સ એ સિગ્નલ ઉપર પહોંચે, જો સિગ્નલ રેડ હશે તો 108ને ભાળીને સિગ્નલ ગ્રીન કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો રેડ સિગ્નલ હશે તો પણ સિગ્નલ ગ્રીન થઈ જશે. એટલે 108ને પ્રવેશ કરવા દેવામાં આવશે. તો ખાસ ગ્રીન કોરિડોર સિસ્ટમ લાગુ કરવામાં આવશે. અત્યારે અમદાવાદમાં લાગુ કર્યું છે. એવી જ રીતના જો પ્રોજેક્ટ સફળ થશે તો પછી ગુજરાતના બાકીના શહેરોની અંદર, રાજકોટ હોય, વડોદરા હોય, એ બધે જ આ ગ્રીન કોરિડોર સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તો ગ્રીન કોરિડોર સિસ્ટમ અમદાવાદમાં લાગુ થઈ છે. આજના વિશેષ સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરના હવે તમને એટીએમ મશીન જોવા મળશે. જ્યાં મિત્રો દેશનું પ્રથમ ગેસ એટીએમ દિલ્હીની અંદર શરૂ કરવામાં આવ્યું છે. હવે 24 કલાક તમે આ એટીએમમાંથી ગમે ત્યારે જાઓ તમને એલપીજી સિલિન્ડર મળી રહેશે. જેવી રીતના તમારે પૈસા લેવા તમે એટીએમ મશીને જાઓ એમ હવે એલપીજી સિલિન્ડર માટે પણ એટીએમની અંદરથી સિલિન્ડર લઈ શકશો. નવા પ્રકારના એટીએમ દિલ્હીની અંદર શરૂ કરી નાખ્યા છે. આ એટીએમની અંદર કેવી રીતના સુવિધા હશે? તો મશીન સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. ત્યાં જઈને તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો,
બારકોડ સ્કેન કરીને જેટલા પૈસા દેખાડે એ પૈસા તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું અને થોડી જ વારમાં તમને ત્યાંથી સિલિન્ડર મળી જશે. આ સિલિન્ડર લોખંડના સિલિન્ડર નહીં હોય. આ સિલિન્ડર જે હલકા વજનવાળા કમ્પોઝિટ સિલિન્ડર આવે છે એ ફાઇબર સિલિન્ડર ત્યાંથી તમને આપવામાં આવશે. આ ફાઇબર સિલિન્ડરનું વજન આપણે જે લોખંડના સિલિન્ડર આવે છે એના કરતાં અડધા વજનના હોય છે. એટલા માટે આ ફાઇબરના સિલિન્ડરનું વિતરણ આ એટીએમમાંથી કરવામાં આવશે. તો મિત્રો અત્યારે દિલ્હીની અંદર એટીએમ શરૂ છે. ધીમે ધીમે બધી જગ્યાએ એટીએમ મશીન સ્થાપવામાં આવશે. એવી જ રીતના મિત્રો એલપીજી બુકિંગને લઈને ઘણા મિત્રોને આ ફેરફારની ખબર નથી. મિત્રો એલપીજી સિલિન્ડર બુક કરવા માટે એક ફેરફાર આવ્યો હતો. એમાં તમે શહેરમાં રહેતા હોય તો શહેરમાં 25 દિવસ તમારે રાહ જોવી પડશે. એક સિલિન્ડર લ્યો છો ત્યાર પછી 25 દિવસે જ બીજો સિલિન્ડર બુક થવા પાત્ર રહેશે. એવી જ રીતના તમે ગામડાની અંદર રહેતા હોય તો ગામડામાં 45 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે ગામડામાં 45 દિવસે તમને સિલિન્ડર મળશે. ત્યાર પછી પીએનજી કનેક્શનને લઈને એક મોટા સમાચાર. હવે પીએનજી કનેક્શન લેવું હોય તો 5 દિવસમાં તમને કનેક્શન આપી દેવામાં આવશે. સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં રહેણાંક શાળાઓ, છાત્રાલયો અને જે સામુદાયિક રસોડાઓ હશે એણે પીએનજી કનેક્શન લેવું હોય તો એને ખાલી માત્ર 5 દિવસની અંદર કનેક્શન આપી દેવામાં આવશે. એટલે કે જે જરૂરિયાતવાળા સ્થળો છે જેમ કે શાળાઓ હોય, છાત્રાલયો હોય, કોઈક રસોડાઓ હોય એને ખાલી 5 દિવસમાં પીએનજી કનેક્શન આપી દેવામાં આવશે. એટલે અરજી કરો એના 5 દિવસમાં તમને કનેક્શન મળી જશે. તો પીએનજી કનેક્શનને લઈને મોટા સમાચાર હતા. અને છેલ્લા સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે. ખેડૂતોને અનાજની ખરીદી માટે રવિ માર્કેટિંગમાં બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. બાજરી માટે 2775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે 3749 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે 2400 રૂપિયા ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જે ખેડૂત મિત્રોએ તમારે ટેકાના ભાવે માલ વેચવો હોય તો 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી તમારે નોંધણી કરવાની રહેશે. અને એ પણ તમામ મિત્રોને કહી દઉં કે આ ટેકાના ભાવ ઉપરાંત તમને વધારાના 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોનસ પણ આપવામાં આવશે. તો 30 એપ્રિલ છેલ્લી તારીખ છે. તમારા તમામ ખેડૂત મિત્રોને ફટાફટ સમાચાર મોકલી દેજો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.